નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 12 કોમર્સ ઇકોનોમિક્સમાં આપણે આમ તો 1 થી 4 ચેપ્ટર પૂરા કર્યા છે, પણ પહેલા ચેપ્ટરની અંદર મને એવું લાગે છે કે છેલ્લે 1-2 પોઈન્ટની ચર્ચા થોડી ડિટેલમાં કરવાની બાકી છે, તો એ આપણે વિડીયો દ્વારા જોઈ લઈએ. આ ચેપ્ટરમાં પૂરું કર્યું છે, છતાં પણ જે આઈએમપી ટોપિક્સ છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો પહેલા ચેપ્ટરમાં અર્થશાસ્ત્રમાં આલેખ એ વિષયમાં અર્થશાસ્ત્ર અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ આની ચર્ચા આપણે કરી હતી કે વર્તમાન સમય એ ટેકનોલોજીનો સમય છે અને દરેક વિષયની અંદર ટેકનોલોજી દ્વારા આપણે ભણીએ છીએ. અર્થશાસ્ત્રમાં પણ ઉપયોગ થાય છે અને એમાં ખાસ કરીને કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ તો સૌથી વધુ થાય છે, કારણ કે તમને ખબર છે કે બધી શાળાઓમાં, બધી સંસ્થાઓ, કોલેજોમાં હવે કોમ્પ્યુટર્સ આવી ગયા છે. મોટે ભાગનું કામ કોમ્પ્યુટર દ્વારા થાય છે, એટલે એ ટેકનોલોજી વિશે પણ જાણવું આપણા માટે હવે જરૂરી છે અને હવે લગભગ અનિવાર્ય બની ચૂક્યું છે. તો આ સંજોગોમાં આપણે અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ અને એ ઉપયોગ અંગેના પરિસ્થાન કયા છે, આપણે કઈ જગ્યાએ વધારે સાવધાની રાખવાની છે, કઈ જગ્યાએ વધારે સાવચેતી રાખીને કામ કરવાનું છે, એ પણ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીએ. તો કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના પરિસ્થાનોમાં જો પહેલી વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે કોમ્પ્યુટર એક સાધન છે, અભ્યાસ સામગ્રી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આપણે સાધન દ્વારા જે પ્રાપ્ત કરી શકીએ એ જ આપણને મળવાનું છે, એ અભ્યાસ સામગ્રી નથી. કોમ્પ્યુટર કોઈ પણ દિવસ એ વ્યક્તિનું સ્થાન લઈ શકે નહીં, એ માત્ર એક મશીન છે અને એને તમે જે પ્રમાણે આદેશ આપશો એ પ્રમાણે કામ કરશે, એટલે અભ્યાસ સામગ્રી નથી, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજી વાત, પૂરતી જાણકારી ન હોય તો આકૃતિઓ, આલેખો આ દોરવામાં ઘણી મુશ્કેલી ઊભી થાય છે. કોમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા કોઈ પણ વિષયનો અભ્યાસ સહજ બનાવી શકાય, સરળ બનાવી શકાય. ઇકોનોમિક્સની વાત કરીએ તો ઇકોનોમિક્સમાં આકૃતિ અને આલેખ પ્રમાણેના પ્રોગ્રામો તૈયાર કરી શકાય, પણ જો કોમ્પ્યુટર અંગેનું પૂરેપૂરું નોલેજ ન હોય, પૂરેપૂરી જાણકારી ન હોય તો આકૃતિને આલેખો દોરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે. તો આ એક બહુ મોટું પરિસ્થાન છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ તે પહેલાં આપણે એના વિશેની બધી જાણકારી પહેલેથી મેળવી લેવી જોઈએ અને પછી જ ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણને આ પ્રકારની આકૃતિ કે આલેખના પ્રોગ્રામ્સ જ્યારે બનાવવાના હોય ત્યારે મુશ્કેલી ઊભી ન થાય. આગળનો જે મોટો ટોપિક છે કે જો સાહિત્ય કોમ્પ્યુટરમાં યોગ્ય જગ્યાએ મૂકવામાં ન આવે તો ડિલીટ થઈ જવાની સંભાવના છે. કોમ્પ્યુટરની અંદર પણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે અલગ અલગ ફોલ્ડર્સ બનાવેલા હોય અને તમે એ પ્રમાણે માહિતી સાચવતા હોય, પણ જો તમે કોમ્પ્યુટરની અંદર પણ જે સાહિત્ય બનાવ્યું છે એ સાહિત્ય યોગ્ય જગ્યાએ મૂકવામાં ન આવ્યું હોય, એને પ્રોપરલી સેવ કરવામાં ન આવ્યું હોય તો એ ડિલીટ થઈ જવાની પણ સંભાવના રહે છે. એટલે તમારે એની પણ જાણકારી મેળવવી પડશે કે કઈ જગ્યાએ અને કઈ જગ્યાએ બરાબર સાચવવું, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થઈ શકે. તો આ પણ ખૂબ અગત્યનું છે કે યોગ્ય જગ્યાએ માહિતી મૂકવી કે જેથી કરીને ડિલીટ ન થઈ જાય, એટલે કે અંદરથી નીકળી ન જાય. તો એની પણ ખાસ કાળજી રાખવાની રહેશે. આગળ જે માહિતી છે જો માહિતી ખોટી હોય તો તારણો ખોટા આવે, ગૂંચવણો થાય. કોમ્પ્યુટર્સની અંદર જો માહિતી તમે ખોટી નાખો, એને જો આદેશ ખોટો આપો તો એવી શક્યતા રહેવાની છે કે એ માહિતી દ્વારા જે તારણો આવે એ તારણો પણ ખોટા આવે અને ઘણી વખત એના અંદર આપણે ખોટો નિર્ણય પણ લઈએ અને ખોટો નિર્ણય લેવાઈ જાય, માહિતી ખોટી હોય, તારણો ખોટા આવે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, મતલબ કે ગૂંચવણો ઊભો થાય, કન્ફ્યુઝન થાય અને આપણા ધ્યેયથી ઘણા દૂર જતા રહીએ. એટલે વિદ્યાર્થી મિત્રો પણ ધ્યાન રાખવાનું છે કે કોમ્પ્યુટર જ્યારે ઉપયોગ કરીએ ત્યારે માહિતી ખોટી નહીં હોવી જોઈએ, એને તમે જે આદેશ આપો તે પણ ખોટો નહીં હોવો જોઈએ, કારણ કે આફ્ટર ઓલ છેલ્લે તો એ મશીન છે, એટલે તમારો જે આદેશ થશે, જે ઓર્ડર હશે એ પ્રમાણે તે કામ કરશે. જો તમે એને આદેશ જ ખોટો આપો તો એ ખોટું રિઝલ્ટ આપશે. એટલે અહીંયા પણ તમારે ખાસ કાળજી રાખવાની છે. એટલે આ પણ બહુ મોટું પરિસ્થાન છે કે જો માહિતી ખોટી હોય તેના તારણો ખોટા આવે અને ગૂંચવણો ઊભો થાય અને ઘણી વખતે જે દિશામાં આપણે કામ કરવું હોય એ દિશામાં આપણે કામ કરી શકતા નથી, આપણી પ્રગતિ અટકી જાય. આગળ જે ટોપિક છે તે માહિતીની ચોરી થવાની સંભાવના પણ રહે છે. ઘણી વખત એવું બને કે કોમ્પ્યુટર્સમાં જે માહિતી હોય એ માહિતીના ડેટા પણ લીક થતા હોય છે અને માહિતી ચોરાઈ જતી હોય છે. આમાં જો કોઈ અગત્યની માહિતી હોય, પર્ટિક્યુલરલી કોઈ કંપની, કોઈ સંસ્થાની કે જે માહિતી કદાચ ગુપ્ત રાખવાની હોય અથવા બીજી કોઈ માહિતી હોય તો એની પણ ચોરી થવાની સંભાવના રહે છે. તમારે એ પણ અહીંયા સાચવવાનું રહેશે કે માહિતી ચોરી ન થાય, એના માટે કોમ્પ્યુટરમાં એ ફોલ્ડર્સને કઈ રીતે
લોક કરવો અથવા બીજા કોઈનો યુઝ નહીં કરી શકે એની પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. તો માહિતી ચોરી નહીં થાય એની પણ કાળજી રાખવાની રહેશે. એ સિવાયનું જે ભયસ્થાન જે છે તે ટેકનિકલ પ્રક્રિયાઓની માહિતીનો નાશ પામે છે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે એવું સાંભળ્યું છે કે કોમ્પ્યુટર અંદર વાયરસ લાગી ગયો છે અને માહિતી બધી ડિલીટ થઈ ગઈ છે, સાફ થઈ ગઈ છે. તો આપણે એક પ્રકારની ટેકનિકલ ક્ષતિ છે અને આ પ્રકારની જો કોઈ ટેકનિકલ ક્ષતિ આવે અને એના કારણે જો માહિતી નાશ પામે તો આપણા માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે. કારણ કે એ માહિતીને આપણે બુક્સ દ્વારા જો સાચવી નહીં હોય અને માત્ર કોમ્પ્યુટરમાં જો સેવ કરી હોય તો ફરીથી માહિતી મેળવવાનું કામ મુશ્કેલ થઈ પડે. તો ટેકનિકલ ક્ષતિ આવે તેના કારણે માહિતી નાશ પામે તો એની પણ આપણે કાળજી રાખવાની છે. એટલે જ્યારે પણ આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે આ જે બધા ભયસ્થાન છે એ ભયસ્થાનને ધ્યાનમાં રાખીને આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને આપણે ભવિષ્યમાં મુશ્કેલીમાં મૂકવા જઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો 3 માર્કના ક્વેશ્ચનમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો જણાવો. તો આ જે પોઈન્ટ્સ છે એ મેઇન પોઈન્ટ્સ યાદ રાખો અને અંદર તમે તમારી રીતે એને એક્સપ્લેન કરો તો હું માનું છું કે આ પ્રશ્ન એક વિસ્તૃત રીતે લખી શકાય. તો તમારા મેઇન પોઈન્ટ્સ બધા યાદ રાખવાના રહેશે. કોમ્પ્યુટર ટેકનોલોજી અંગેના, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે તેના અને એના ઉપયોગ અંગેના ભયસ્થાનો કયા છે તેના. આગળ જતાં આપણે ક્લાસમાં કરી છે, છતાં પણ કંઈ મુશ્કેલી હોય તો મને કોન્ટેક્ટ કરીને કહી શકું જેથી કરીને હું બધા ડિટેલમાં એમાં જાણીશ. તો વિદ્યાર્થી મિત્રો એ ટોપિક સાથે પૂરો થાય છે. આગળનો મુદ્દાની વાત કરીએ ઇન્ટરનેટ ટેકનોલોજી. તો ઇન્ટરનેટ ટેકનોલોજી એ ડિજિટલ ટેકનોલોજીનું સ્વરૂપ છે. હવે તો વિદ્યાર્થી મિત્રો આધુનિક સમય જેવો છે મારે તમને ઇન્ટરનેટ વિશે કંઈ વધારે જાણવાનું નહીં હોય. કદાચ એવું પણ બની શકે કે મારા કરતાં તમે વધારે પણ એમાં જાણતા હો, બની શકે, શક્ય છે. તો ઇન્ટરનેટ વિશે તમે જાણો છો ઇન્ટરનેટ ટેકનોલોજી એ ડિજિટલ ટેકનોલોજીનું સ્વરૂપ છે અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં પણ એ ખૂબ અગત્યનું છે. એના ભયસ્થાનો તો છે જ, એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. પણ આજે એના હેતુની વાત કરીએ કે ઇન્ટરનેટ ટેકનોલોજી કઈ રીતે મદદરૂપ થાય છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં. તો એની મુખ્ય વાત કરીએ તો પહેલું છે ટ્યુટોરિયલ. આ ટ્યુટોરિયલ કઈ રીતે હેલ્પ થાય છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં. કેટલીક વેબસાઇટ પર વાંચવા લાયક સામગ્રી ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે તો તે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. ઘણી વખત એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી અવેલેબલ હોય તો એ માહિતીમાં ખાસ નિષ્ણાતોની માહિતી હોય, પ્રખ્યાત લેખકો હોય, અર્થશાસ્ત્રની વાત કરતા મોટા મોટા અર્થશાસ્ત્રી હોય તો એમની કેટલીક અગત્યની અને વાંચવા લાયક માહિતી ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે તો એ જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણા માટે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. એટલે આ પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં મદદરૂપ થાય છે ટ્યુટોરિયલ જેવું. નંબર 2 ત્વરિત શિક્ષણ કે જાણકારી. આપણે ત્વરિત કોઈ શિક્ષણ મેળવવું હોય, જાણકારી મેળવવી હોય તો એના માટે નિષ્ણાતોના ભાષણો અથવા તજજ્ઞોના વ્યાખ્યાનો આપણને ઇન્ટરનેટ દ્વારા મળી શકે. ઇન્ટરનેટ પર જો આપણે એની લિંક હોય, ઓપન એક્સેસ લિંક હોય તો તેના દ્વારા મળી શકે અથવા કોઈક મહત્વની વ્યક્તિએ જો વેબસાઇટ બનાવી હોય અને એ વેબસાઇટ ઉપર જો માહિતી મૂકી હોય તો એના દ્વારા આપણને માહિતી મળી શકે. તો ત્વરિત શિક્ષણ માટે, જાણકારી માટે પણ એ ઉપયોગી છે. વાંચવા લાયક સામગ્રીની વાત કરીએ તો નિષ્ણાતોના લેખ હોય અથવા જર્નલ્સ હોય અથવા બીજી કોઈ પણ પ્રકારની બુક હોય તો આ બધું જ આપણે કોમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમથી સર્ચ કરીને મેળવી શકીએ અને વાંચી શકીએ. જેને આપણે ઈ બુક્સ કહીએ છીએ, ઈ જર્નલ્સ કહીએ છીએ. તો એ માહિતી પણ આપણે મેળવી શકીએ. તો આ હેતુ પણ આપણો સિદ્ધ થાય. એ સિવાય વિવિધ માહિતી મેળવવા. અર્થશાસ્ત્રની વાત કરીએ પર્ટિક્યુલરલી તો અર્થશાસ્ત્ર વિષયની અંદર અલગ અલગ પ્રકારની ડિગ્રી આપતી કોલેજો કઈ છે, એની યુનિવર્સિટીઓ કઈ છે અથવા એ ડિગ્રી આપતી જે કોલેજો છે કે યુનિવર્સિટીઓ છે તેમાં કયા કયા પ્રકારના કોર્સ ચાલે છે, અહીંયા સુધી કે એ કોલેજના કે યુનિવર્સિટીના સ્ટાફમાં કયા પ્રોફેસરો છે, એમની ડિગ્રી કઈ છે, આ બધી માહિતી આપણે મેળવવું હોય તો ઇન્ટરનેટના માધ્યમથી મળી શકે. અને માત્ર અર્થશાસ્ત્ર વિષયની વાત નથી કરતા, બીજા અન્ય વિષયોની વાત કરીએ તો અન્ય વિષયોમાં પણ આ પ્રમાણે ઉપયોગી છે કે અન્ય વિષયની અંદર પણ આપણને અલગ અલગ પ્રકારની જે કોલેજ છે, યુનિવર્સિટી છે એની માહિતી આપણને મળી શકે. તો આ પ્રકારની અલગ અલગ માહિતી મેળવવાનો હેતુ હોય તો હેતુ પણ આપણે ઇન્ટરનેટના માધ્યમથી સિદ્ધ કરી શકીએ છીએ. એટલે એટલા માટે પણ મહત્વનું છે. પાંચમી જે વાત છે તે અન્ય માહિતી. અન્ય માહિતી એટલે કે
રેફરન્સ બુક હોય, અર્થશાસ્ત્રની વ્યાખ્યા હોય, રેફરન્સ બુક હોય, અથવા કોઈ અર્થશાસ્ત્રી આપેલા વિધાન હોય જેને આપણે કોટેશન્સ કહીએ, ટાંચળ હોય, તો એ પણ આપણને મળી શકે નેટ ઉપર જ્યારે સર્ચ કરીએ. અને છેલ્લી વાત જો કરીએ તો આંકડાકીય માહિતી. કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી હોય એ પણ આપણને અર્થશાસ્ત્રમાં મળી શકે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા. તો એને માટે આપણે સર્ચ કરવું પડે. એને માટે ખાસ અગત્યની વાત જો કરીએ તો જે માહિતી મેળવવાના છે એ માહિતી આપણે બને ત્યાં સુધી વિશ્વસનીય સ્ત્રોત પાસેથી મેળવીએ. મિત્રો અહીંયા આપણને પ્રશ્ન થાય કે વિશ્વસનીય સ્ત્રોત એટલે કયો સ્ત્રોત? તો વિશ્વસનીય સ્ત્રોત એટલે એવો સ્ત્રોત કે જે માહિતી કોઈ સામાન્ય વ્યક્તિ નહીં મૂકે પણ એ કોઈ એવી સંસ્થા હોય કે જે ફેમસ હોય, એના જે નિષ્ણાતો દ્વારા જે માહિતી મેળવવામાં આવી હોય એને પૂરેપૂરી ચકાસવામાં આવી હોય અને પછી એ છાપીને વેબસાઇટ પર મૂકવામાં આવે તો આપણા માટે વિશ્વસનીય માહિતી બની શકે. દાખલા તરીકે આંકડાકીય માહિતીની વાત કરીએ તો ભારત દેશની અંદર આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈની વેબસાઇટ પર જે માહિતી મૂકવામાં આવે એ માહિતી વિશ્વસનીય હોય, કારણ કે આરબીઆઈ સંસ્થા પોતે જ એક મધ્યસ્થ બેંક છે ભારતની. તો એ જે કે પણ માહિતી મૂકશે એ સ્વાભાવિક ચકાસીને મૂકે અને એટલા માટે વિશ્વસનીય હોય. પ્લસ એમણે જે માહિતી કલેક્ટ કરી હોય તો એને માટે એને આખા દેશની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ નિષ્ણાતોની સેવા લેવી હોય તો એ પ્રકારની જે માહિતી છે એ આપણા માટે ઉપયોગી થઈ પડે. તો એ માહિતી આપણે ઇન્ટરનેટના માધ્યમથી મેળવી શકીએ. એટલે આંકડાકીય માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટ આપણા માટે ઉપયોગી સાબિત થાય. એ સિવાય બીજી વાત કરીએ તો રાજ્યના બજેટની માહિતી હોય, બેન્કિંગની માહિતી હોય, ઇવન ખેત ઉત્પાદનની માહિતી હોય, ગરીબીની માહિતી હોય, વેપારની માહિતી હોય અને વેપારમાં ખાસ કરીને આયાત નિકાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ તો એની માહિતી હોય તો એ માહિતી આપણને બધી ઇન્ટરનેટના માધ્યમથી મળી શકે. સૌથી અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો એ છે કે આપણને જે પ્રકારની માહિતી જોઈએ એના માટે આપણે એ પ્રકારની વેબસાઇટ ઉપર જવું પડે. દાખલા તરીકે બેન્કિંગ લગતી કોઈ માહિતીની જરૂર પડે અથવા એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિશે જાણવું હોય તો આરબીઆઈની વેબસાઇટ ઉપર જવું પડે. એ પ્રમાણે વેપાર ઇમ્પોર્ટ એક્સપોર્ટની માહિતી જોઈએ તો આપણે વેપાર મંત્રાલયની વેબસાઇટ પર જવું પડે અને તે માહિતી મેળવી શકીએ. નાણાં લગતી કોઈ માહિતી હોય, ખાસ કરીને બજેટની માહિતી હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટનું બજેટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટનું બજેટ હોય તો એને માટે આપણે નાણાં ખાતાની વેબસાઇટ ઉપર જવું પડે. એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ઘણી બધી માહિતી અપલોડ કરી હોય તો આપણે જોઈ શકીએ. અને એ પ્રમાણે દેશમાં ખેતીનું ઉત્પાદન કેવું છે તો એના માટે આપણે એ પર્ટિક્યુલર એ ખાતાની વેબસાઇટ ઉપર જઈએ તો આપણને માહિતી મળી શકે. આવા ઘણા બધા પોઈન્ટ્સ આવી શકે. ગરીબીના આંકડાઓની વાત કરીએ, બેરોજગારીના આંકડાઓની વાત કરીએ, આયાત વિકાસની દશા અને દિશા કયા પ્રકારની છે એની પણ વાત કરીએ તો આ બધી માહિતી આપણને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મળી શકે. પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે એ આપણે વિશ્વસનીય સ્ત્રોત પાસેથી મેળવીએ જેથી કરીને ખોટી માહિતી નહીં લઈએ અને ખોટા રસ્તે નહીં જઈએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો ભયસ્થાન જે આપણે આતા વિડીયોમાં જોવાના છે આના ભયસ્થાનમાં કે ઘણી વખત એવું પણ બને કે આ બધી માહિતી તો મળે છે પણ કદાચ કોઈ વખત જો ખોટા સ્ત્રોત દ્વારા માહિતી મળી હોય તે માહિતી ખોટી હોઈ શકે અને એ ખોટી માહિતી આપણને ખોટા રસ્તે લઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા પણ આપણે આ બધા જ હેતુઓને સિદ્ધ કરી શકીએ, માહિતી મેળવી શકીએ અને નોલેજ પણ મેળવી શકીએ અને આપણા કામ બધા સરળતાથી પાર પાડી શકીએ. છતાં વિદ્યાર્થી મિત્રો આના પણ ઘણા બધા ભયસ્થાનો છે જ. તો એની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે કદાચ ફર્સ્ટ લેક્ચરમાં જે ફર્સ્ટ ચેપ્ટરમાં જે બાકી હતું એ ક્લિયર થયું હશે અને બરાબર સમજાયું હશે. નહીં સમજાય તો મને કોલ કરી શકો, એની બધાને શું છે પણ બરાબર ધ્યાનથી આનો ઉપયોગ કરી લેજો. કારણ કે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અંગેના ભયસ્થાન અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગના ભયસ્થાન આ બે એક ક્વેશ્ચન છે એટલે ખાસ બરાબર ધ્યાનથી ભણી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે અટકીએ છીએ. નેક્સ્ટ જે ટોપિક છે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાન અને કોમ્પ્યુટર ડિસ્ટ્રીબ્યુટ એની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.